BS2 બોટીમાં કંટ્રોલની ફાઇલ કેવી રીતે બનાવી અને કંટ્રોલ કઈ રીતે મૂકવા તેની પ્રોસેસર આજે આપણે જોઈશું. ત્યારબાદ આપણે QCમાં જઈશું અને QC સેટઅપમાં ક્લિક કરીશું. ત્યારબાદ ડિફાઇન, ત્યારબાદ ન્યૂ પર ક્લિક કરીશું. ત્યારબાદ પૂરી ડિટેલ આપણે કંટ્રોલની જે કંટ્રોલ આપણી જોડે હોય તે કંટ્રોલનો લોટ નંબર અહીંયા નાખવાનો. એક્સપાયર ડેટ કમ્પલસરી નાખવી. ત્યારબાદ સિરમ પર રાખવું. ત્યારબાદ આપણે જે પોઝિશન પર કંટ્રોલ સેટ કરવા એ પોઝિશન પર આપણે ક્લિક કરી દેવું. આપણે રાખીશું 10 નંબરની કન્સોલ અને પોઝિશન નંબર રાખીશું આપણે 34. ત્યારબાદ આપણે ઓકે આપી દઈશું. ઓકે આપ્યા પછી સક્સેસફુલી સેવ આવશે નીચે, એ જોઈ લેવું. ત્યારબાદ એક્ઝિટ કરી દેવું. ત્યારબાદ આપણે જે પણ ફાઇલ બનાવી તેના પર ક્લિક કરી કેમેસ્ટ્રીમાં જવું અને ત્યારબાદ આપણે જે ટેસ્ટના કંટ્રોલ ફાઇલમાં એડ કરવાના હોય એ કંટ્રોલ પર ક્લિક કરી દેવું. ત્યારબાદ ઓકે આપી દેવું. આવી ગયા. હવે જે લોટ નંબર હોય એ લોટ નંબર આપણે જે પ્રિન્ટ આઉટ આપણે લોટ નંબરની જે પ્રિન્ટ આઉટ આપણે કાઢી હોય એ પ્રમાણે ધારો કે આ મેં એક પ્રિન્ટ કાઢેલી છે, તમે જોઈ શકો છો લોટ નંબર 4007ની. એમાં આલ્યુમિનિયમ છે પહેલાં, તો એસએ વોલ્યુ છે તે મીન્સમાં એની વેલ્યુ નાખવી અને એસએ વોલ્યુ છે એ આ મીન્સમાં એની વેલ્યુ નાખવી અને ત્યારબાદ એસડીમાં એની એસડીની વેલ્યુ નાખી અને ત્યારબાદ બધી વેલ્યુ નખાઈ જાય ત્યારબાદ સેવ આપી દેવું. ત્યારબાદ સેવ આપી દેવું. ફાઇલ સેવ થયા પછી આપણે કંટ્રોલ મૂકવા માટે પ્રોગ્રામમાં જવાનું. ત્યારબાદ ક્વોલિટી કંટ્રોલ અને જે લોટ નંબર હોય આપણે નાખ્યો હોય, નવી ફાઇલ બનાવી હોય એના પર ક્લિક કરીને આપણે જેના કંટ્રોલ મૂકવાના હોય ક્લિક કરીને સેવ કરી દેવું. અને ખાસ પોઝિશન જોવું. ત્યારબાદ જે પોઝિશન લીધી આપણે પોઝિશન પર પેલો બનાવેલો કંટ્રોલ થઈ જાય પછી એને પોઝિશનમાં મૂકીને સ્ટાર્ટ કરી દઈએ.
12 મિનિટમાં રિઝલ્ટ આવશે. તેના પછી કંટ્રોલ કઈ રીતે જોવા, કઈ રીતે ઓબ્ઝર્વ કરવા ફાઇલમાંથી, તે આપણે આગળના વિડીયોમાં બતાવીશું.